ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હું નિલેશ તળેજા આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. તમારું આખું ધોરણ 12 જે છે સારા માર્ક્સ સાથે સારી રીતે પસાર થઈ જાય એવી શુભેચ્છા સાથે આપણે શરૂ કરીએ આજના વિડીયો ટેન્સને. તો ટેન્સ જે છે એ ટૉપિક શરૂ કરતાં પહેલાં આપણે ધોરણ 12 જે છે એના અંગ્રેજી પાઠ્યપુસ્તકનું કે પછી અંગ્રેજી વિષય જે છે એનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. કારણ કે અત્યાર સુધી આપણે 11મું ધોરણ જે છે એ સ્કૂલ લેવલે ભણ્યા હતા. તો જ્યારે આપણે બોર્ડની લેવલે ધોરણ 12નો અભ્યાસ કરશું ત્યારે આપણે જોઈ લઈએ કે આખું અંગ્રેજી વિષય જે છે એ કઈ રીતે ડિવાઈડ થયેલું છે, એની અંદર કઈ કઈ વસ્તુનો અભ્યાસ આપણે કરવાનો છે, કયું સેક્શન કેટલા માર્કનું છે. આ વિડીયોની અંદર હું પેપર સ્ટાઇલ જે છે એની વિશે કાંઈ નથી કહેવાનો, કારણ કે પેપર સ્ટાઇલ બદલાવાની શક્યતા છે. કારણ કે અત્યારે કોરોનાને ધ્યાનમાં રાખીને જે અભ્યાસક્રમ ઘટાડેલો હતો કદાચ આવતા વર્ષે એવું ના પણ બને. એટલે અંગ્રેજીનું 100 માર્કનો પેપર જે છે એ કઈ રીતે બનતો હોય છે, એની અંદર કયા પ્રશ્નો, કયો ટૉપિક જે છે, પાઠ્યપુસ્તક છે, પછી પોયમ્સ છે, ગ્રામર છે, કઈ રીતે છે એનો આપણે આજે અભ્યાસ કરી લઈએ ટેન્સને ભણતા પહેલાં. તો આપણો જે અંગ્રેજી વિષય છે એ ગુજરાતી મીડિયમમાં સેકન્ડ લેંગ્વેજ હોય છે અને 100 માર્કના પેપર જે છે એવી રીતે આખા અંગ્રેજી વિષયને આપણે મેઇન 4 પાર્ટ્સની અંદર ડિવાઈડ કરી દઈશું. હવે એ 4 પાર્ટ કયા છે, જેમાં સૌથી પહેલું પાર્ટ 1 છે ટેક્સ્ટ બેઝડ એક્સરસાઇઝ. બરાબર, બ્રેકેટમાં તમે જોઈ શકો છો લખેલું છે 28 માર્ક્સ. હવે આ જે છે 28 to 30 માર્ક્સ જે છે માત્ર ટેક્સ્ટ બુકમાંથી પૂછાતું હોય છે. તો જો આખું વર્ષ તમે રેગ્યુલરલી ક્લાસ અટેન્ડ કરેલા હોય અને માત્ર પાઠ્યપુસ્તક ભણો છો એના આધારે તમે 28 માર્કનું કવર કરી શકો છો. તો આ ટેક્સ્ટ બેઝડ એક્સરસાઇઝ છે એમાંથી શું પૂછાતું હોય છે, તો સૌથી પહેલી વસ્તુ છે રીડિંગ કોમ્પ્રિહેન્શન, એટલે પેરેગ્રાફ જે છે એમાંથી સવાલ જવાબ લખવાના હોય છે. બીજું શોર્ટ નોટ. હવે આ શોર્ટ નોટ જે છે એ પાઠ્યપુસ્તકમાં જે યુનિટ આપણે ભણીએ 12મા ધોરણના અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં ટોટલ 10 યુનિટ છે અને 10 યુનિટની અંદર રીડ પાડેલા છે. એક યુનિટ હોય તો એની અંદર 2 રીડ, 3 રીડ, એટલે આખા પાઠ્યપુસ્તકમાં દરેક યુનિટને રીડમાં ડિવાઈડ કરી દીધા છે. તો ઘણીવાર રીડમાં બંને ચેપ્ટર હોઈ શકે અથવા એક ચેપ્ટર અથવા એક પોયમ હોઈ શકે. તો આ જે છે એની અંદર ચેપ્ટર જે આપણે ભણશું પાઠ્યપુસ્તકના જે ગદ્ય વિભાગ જે છે ટેક્સ્ટવાળું જે પોર્શન છે એમાંથી શોર્ટ નોટ, પછી વોકેબ્યુલરી ડેવલપમેન્ટ એટલે દરેક યુનિટના અંતે ગ્લોસરી આપેલ છે. હવે આ 3 વસ્તુઓ તૈયાર કરવાની છે. પછી ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, જેમ કે ટ્રુ ફોલ્સ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. તો માત્ર પાઠ્યપુસ્તકના જે ચેપ્ટર આપેલા છે અને નીચે વોકેબ્યુલરી પાકી કરો તો ઘણા બધા ફાયદા થશે. પહેલું, પાઠ્યપુસ્તકમાંથી યુનિટ જે આપેલા છે એનામાંથી એક્ઝામમાં જે પ્રશ્નોના જવાબ પૂછાય છે પેરેગ્રાફમાંથી, તો જો વોકેબ્યુલરી પાકી હશે તો પેરેગ્રાફ સમજાઈ જશે, આરામથી તમે પ્રશ્નોના જવાબ લખી શકશો. બીજું, વોકેબ્યુલરી પાકી કરેલી હશે તો તમારું શબ્દ ભંડોળ વધશે. શોર્ટ નોટ લખવી હોય તો એની માટે તમને જે પર્યાપ્ત શબ્દો જોઈએ એ આ ગ્લોસરીમાંથી મળી જશે. અને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ હોય, ફિલ ઇન ધ બ્લેન્ક્સ જેવા ટોપિક હોય તો વોકેબ્યુલરી પાકી હોય તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ ટોપિક પણ આવડી જશે. તો પાઠ્યપુસ્તકનું જે કંઈ પોર્શન છે એ 28 માર્ક્સનું છે. સેકન્ડ પાર્ટ છે લેપવિંગ, જેમાં આપણે 9મા ધોરણથી, એમ તો 8મા ધોરણથી સપ્લિમેન્ટરી રીડિંગ આવતી હોય છે. 10મામાં આપણે બ્લેક બક હતી, 11મામાં ફ્લેમિંગો. એવી રીતે 12મા ધોરણની અંદર લેપવિંગ જે છે ટોટલ એનું 13 માર્કનું પોર્શન છે. એમાંથી શું પૂછાતું હોય છે, તો લેપવિંગની અંદર 1 થી 23 અલગ અલગ રીડ આપેલા છે, જેમાંથી 5 તો પોયમ છે. એટલે આપણે જે 18 ચેપ્ટર એમાં કવર કરીએ એમાંથી પેરેગ્રાફના સવાલ જવાબ જે છે એ 5 માર્કમાં સેક્શન સીની અંદર. પછી સમરી રાઇટિંગ પૂછાતી હોય છે, જેને ગુજરાતીમાં આપણે સંક્ષેપીકરણ કહીએ છીએ. અને દરેક રીડમાંથી 7-8 જોવા જાવ તો નિયરેસ્ટ મિનિંગ એટલે સમાનાર્થી શબ્દો પૂછાતા હોય છે. તો લેપવિંગ જે છે એ પણ અગત્યનું છે. હવે આ લેપવિંગ જે છે એ તમારું એક્સ્ટ્રા રીડિંગ માટેનું પોર્શન છે, જેમાં વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક સિવાય બીજું કંઈ પણ અંગ્રેજી જો શીખવું હોય, ઓપ્શન નથી પણ જોવા જાવ તો લેપવિંગ કમ્પલસરી છે, એટલા માટે જેને 100માંથી 13 માર્કનું જે છે એ વેટેજ આપવામાં આવેલ છે. તો આ લેપવિંગને પણ આપણે અવોઇડ નહીં કરીએ, લેપવિંગનો પણ અભ્યાસ કરશું. થર્ડ પાર્ટ છે ગ્રામર અન્ડરસ્ટેન્ડિંગ. તો 12મા ધોરણને ધ્યાનમાં રાખીને કયા કયા ગ્રામરના ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો સૌથી પહેલું ટેન્સ, પેસિવ વોઇસ, ઇનડાયરેક્ટ સ્પીચ, ફંક્શન્સ, WH ક્વેશ્ચન,
કન્જક્શન એન્ડ એડિટિંગ. તો આજે આપણે ગ્રામરથી સ્ટાર્ટ કરશું, જેમાં આજે આપણે ટેન્સનો અભ્યાસ શરૂ કરશું. એની પછી રાઇટિંગ સ્કિલ્સ. મોટાભાગે જોવા જાવ તો સેક્શન ઈનો ટોપિક છે. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે આપણે 10મા ધોરણમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન આવતું, 12મામાં ઈ સ્ટે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થઈ જશે. એસે રાઇટિંગ. હવે આપણે કોઈ નાનો પેરેગ્રાફ નથી લખવાનો, પણ એક એસે લખવાનો છે, એક નિબંધ લખવાનો છે, જેમ આપણે ગુજરાતીમાં લખતા હોઈએ છીએ, મેં 1.5 કે 2 પાનાનો. પછી ઈમેલ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, એપ્લિકેશન રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગ. તો આવી રીતે આખું જે છે એ 12મા ધોરણનું અંગ્રેજી વિષય જે છે એને અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરેલું છે. હવે આમાં જોવા જાવ તો અમુક એસે, ઈમેલ, રિપોર્ટ, એપ્લિકેશન આ બધું પાઠ્યપુસ્તકમાં બી ઘણું બધું છે. તો એવી રીતે જોવા જાવ તો પાઠ્યપુસ્તકનું ભારણ 28 પ્લસ આ 24 એડ કરી નાખો. આટલા માર્કનું પાઠ્યપુસ્તક આધારિત હોઈ શકે. નિબંધ જે છે એ પણ પાઠ્યપુસ્તકના જે આપણે પાઠ ભણતા હોઈએ છીએ એના આધારે જ નિબંધ પૂછાતો હોય છે, અથવા દરેક યુનિટના અંતે જે રાઇટિંગ એક્સરસાઇઝ છે એમાંથી આ બધું આવવાની ઘણી બધી શક્યતાઓ હોય છે. તો એક જ એડવાઇસ આપીશ, આખું વર્ષ જો વ્યવસ્થિત પાઠ્યપુસ્તક ભણશો તો પણ 50 કરતાં વધારે માર્ક અંગ્રેજીમાં લાવવું સરળ બની જશે. બાકી ગ્રામર ઉપર ફોકસ તમારું કરવાનું છે, કારણ કે ગ્રામરનું બી ભારણ 30-35 માર્કનું છે. તો આજે આપણે ટેન્સથી શરૂ કરશું. તો ચલો જોઈ લઈએ ટેન્સ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ તલરેજા. સ્વાગત છે તમારું આજના વિડીયો ટેન્સ પાર્ટ 1ની અંદર. સ્લાઇડમાં તમે જોઈ શકો છો લખેલું છે ટેન્સ બ્રેકેટમાં વર્બ બેઝિક્સ પાર્ટ 1. એટલે અત્યાર સુધીના ટેન્સમાં તમે ડાયરેક્ટ સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ એવી રીતે 12 કાળ કે લગભગ એટલા કાળનો અભ્યાસ બી નહીં કર્યો હોય. તો આજના વિડીયોની અંદર આપણે ડાયરેક્ટ સાદા વર્તમાનકાળમાં જતાં પહેલાં ટેન્સ શીખવા માટે જે બેઝિક વસ્તુઓની જરૂરિયાત છે એનો આજે આપણે અભ્યાસ કરશું. તો એવી રીતે ટેન્સ જે છે એના અલગ અલગ પાર્ટ્સ બનેલા છે. 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી માટે એને અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરીને આજે આપણે પાર્ટ 1 ટેન્સ માટે જે બેઝિક્સ જરૂરી છે એનો અભ્યાસ કરીએ. તો ટેન્સનો અભ્યાસ કરવા માટે સૌથી અગત્યની 3 વસ્તુ છે, જેમાં સૌથી પહેલું ટાઈપ ઓફ સેન્ટેન્સ, વાક્યનો પ્રકાર. બીજું ઇંગ્લિશ સેન્ટેન્સ પેટર્ન, અંગ્રેજીની વાક્યરચના કઈ રીતે બને છે. બેઝિકલી જોવા જાવ તો ગુજરાતીની વાક્યરચના કરતાં અંગ્રેજી વાક્યરચના અલગ હોય છે. તો સૌથી પહેલાં આપણે વાક્યના પ્રકાર જોઈશું. વાક્યના પ્રકાર જોયા પછી અંગ્રેજીનું વાક્ય કઈ રીતે બનાવી શકાય. અને ત્રીજું ટાઈપ ઓફ વર્બ એટલે ક્રિયાપદના પ્રકાર. સૌથી પહેલું ટાઈપ ઓફ સેન્ટેન્સ. વાક્ય કેવા પ્રકારના હોઈ શકે, વાક્યના પ્રકાર કયા કયા છે. તો એમાં અહીં તમે A થી G સુધી 7 પ્રકારના વાક્યો જે છે આજે આપણે એનો અભ્યાસ કરશું. જેમાં સૌથી પહેલું છે અઝર્ટિવ સેન્ટેન્સ. હવે અઝર્ટિવ સેન્ટેન્સ એટલે શું, જેને આપણે ગુજરાતીમાં વિધાન વાક્ય કહીએ છીએ. વિધાન વાક્ય એટલે જેની શરૂઆત કર્તાથી થાય અને વાક્યની અંતે પૂર્ણ વિરામ હોય. અથવા બીજા શબ્દોમાં કહો તો જે વાક્ય અંગ્રેજીની આખી પેટર્ન જે છે એને ફોલો કરતું હોય. આપણે અત્યારે અંગ્રેજીની વાત કરીએ છીએ તો અંગ્રેજીમાં વિધાન વાક્ય કઈ રીતે બનશે, જેની શરૂઆત સબ્જેક્ટ એટલે કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ અને પછી અન્ય શબ્દ. તો એવા વાક્યને આપણે વિધાન વાક્ય કહીશું અને વાક્યની અંતે પૂર્ણ વિરામ હશે. સેકન્ડ ઇઝ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યને ઓળખવા માટે પ્રશ્નાર્થ ચિહ્ન જ પર્યાપ્ત છે. એટલે વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો આપણે એને પ્રશ્નાર્થ વાક્ય કહીએ. આ ઉપરાંત બીજી કોઈ એક્સપ્લેનેશન જો આપવી હોય તો ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય એને કહેવાય જેની શરૂઆત સાદા પ્રશ્નાર્થ શબ્દો કે WH ક્વેશ્ચનથી થતી હોય. સાદા પ્રશ્નાર્થ શબ્દો કયા કયા હોય, એટલે કે જે સહાયકારક ક્રિયાપદ ડુ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર, વોઝ, વર, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, હેવ, હેઝ, હેડ, આવા બધા સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય. અથવા હુ, વોટ, વાય, વિચ, વેન, વેર, આવા બધા WH ક્વેશ્ચનથી થાય અને વાક્યની અંતે પ્રશ્નાર્થ ચિહ્નો હોય એને આપણે પ્રશ્નાર્થ વાક્ય કહીએ છીએ. નંબર 3 ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. હવે શું છે આજ્ઞાર્થ વાક્ય? તો અંગ્રેજીના વાક્યની વાત કરીએ આપણે તો અંગ્રેજીમાં વિધાન વાક્ય એટલે કર્તાથી શરૂ થાય અને આજ્ઞાર્થ વાક્ય એટલે ક્રિયાપદથી શરૂ થાય. પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો ખબર પડી જાય કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો આજ્ઞાર્થ અને વિધાનનો તફાવત શું? તો જે વિધાન વાક્ય છે એની શરૂઆત કર્તાથી થશે અને આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય.
આજ્ઞા એટલે કોઈ આજ્ઞા દર્શાવતું હોય, વિનંતી હોય, સલાહ સૂચન કે સૂચના હોય, આવા બધા ભાવાર્થ જે છે એ આજ્ઞાર્થ વાક્યમાં જોવા મળે છે. એની પછી એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં જેમ પ્રશ્નાર્થ ચિહ્નથી ખબર પડી જાય એવી રીતે ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર ચિહ્નથી ખબર પડી જશે કે આ વાક્ય ઉદ્ગાર છે. આ ઉપરાંત ઉદ્ગાર વાક્ય જોવા જાઓ તો પ્રશંસા, નવાઈ, આનંદ, દુઃખ, અણગમો વગેરે જેવી ભાવાર્થ વગેરે જેવી લાગણીઓ, ઇમોશન્સ વ્યક્ત કરતું હોય એને આપણે ઉદ્ગાર વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહીએ છીએ. આ ઉપરાંત જોવા જાઓ તો વાક્યના બીજા 3 પ્રકાર છે, જેને આપણે સાદી ભાષામાં સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ અને કમ્પ્લેક્સ સેન્ટેન્સ કહીએ છીએ. સિમ્પલ એટલે સાદું વાક્ય. બીજું જોવા જાઓ કમ્પાઉન્ડ એટલે સંયુક્ત વાક્ય અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એટલે સંકુલ વાક્ય. સાદું વાક્ય એટલે જેમાં કોઈ સંયોજકનો ઉપયોગ થતો નથી, બસ એની અંદર એક ચોક્કસ વર્બ આપી દેવામાં આવેલે, કરતા હોય, પછી ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. એક્ઝામ્પલ જોવા જાવ તો પેટર્ન આખું જે ફોલો કરી રહ્યું છે, સિમ્પલ સેન્ટેન્સ જેને આપણે કહીશું સાદું વાક્ય. કમ્પાઉન્ડ સેન્ટેન્સ જે છે એ જે બેઝિક કન્જક્શન છે, બટ છે, એન્ડ, ઓર, ધેરફોર, સો, આવા બધા બે સાદા વાક્યને જોડવા માટે આપણે જે કન્જક્શનનો ઉપયોગ કરીએ ને એવી રીતે જે વાક્ય બને આપણે એને કમ્પાઉન્ડ સેન્ટેન્સ, સંયુક્ત વાક્ય કહીશું. અને સંકુલ વાક્ય એટલે જે કન્ડિશનલ, જો તો, જો નહીં તો નહીં, જ્યાં સુધી ત્યાં સુધી, જ્યારે ત્યારે, આવા બધા વાક્યો. તો કાર્ડ શીખીએ એ પહેલાં સૌથી પહેલી જે કન્ડિશન છે, ટાઈપ ઓફ સેન્ટેન્સ ખબર હોવી જોઈએ, વિધાન. બાકીના 3 વાક્ય ભલે યાદ રહે કે નહીં, પણ ઉપરના જે A, B, C, D 4 પ્રકાર છે એની આઈડિયા તો હોવી જોઈએ. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ અને ઉદ્ગાર. જોઈ લઈએ એક્ઝામ્પલ્સ. તો સૌથી પહેલું, પરુલ હેઝ કમ્પ્લીટેડ હર ટાસ્ક જસ્ટ નાઉ. તો આની અંદર જોવા જાઓ તો શરૂઆત પરુલ કર્તાથી થઈ, પછી હેઝ કમ્પ્લીટેડ ક્રિયાપદ બી છે, હર ટાસ્ક કર્મ બી છે, જસ્ટ નાઉ અધરવર્ડ બી છે, અન્ય શબ્દ બી છે. તો આવી રીતે આખી અંગ્રેજીની વાક્ય રચના એણે ફોલો કરી. વાક્યની અંતે પૂર્ણ વિરામ છે એટલા માટે અઝર્ટિવ એટલે વિધાન વાક્ય થશે. હવે એવી રીતે વિધાન વાક્યના પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ જે બી વાક્ય હોય એના 2 પેટા પ્રકાર પડતા હોય. વિધાન કહું તો હકાર વિધાન, પ્રશ્નાર્થ વિધાન, હકાર વિધાન, નકાર વિધાન. પ્રશ્નાર્થની વાત કરીએ તો હકાર પ્રશ્નાર્થ, નકાર પ્રશ્નાર્થ. તો હકાર નકાર જે છે એના પેટા પ્રકાર થઈ જશે. સેકન્ડ ઇઝ વાય આર યુ લેટ. શરૂઆત WH ક્વેશ્ચનથી થઈ, વાક્યની અંતે પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે પ્રશ્નાર્થ વાક્ય. થ્રો ગાર્બેજ ઇન ધ ડસ્ટબિન. થ્રો ફેંકવું, ક્રિયાપદથી શરૂઆત થઈ એટલા માટે ઇમ્પરેટિવ, આજ્ઞાર્થ વાક્ય. હુરે વી હેવ વન ધ મેચ. તો હુરે પછી ઉદ્ગાર ચિહ્ન છે, ઉદ્ગાર વાક્ય. બાકીના જે તમને કીધા સાદું વાક્ય, સંયુક્ત અને સંકુલનું એક્ઝામ્પલ જોઈ લો. રાજવી કુડ સી ધેટ. એની અંદર એક સાદું વાક્ય આપી દીધું, કોઈ કન્જક્શન નથી. બીજા વાક્યમાં કોઈ કન્જક્શન યુઝ થયું, બેઝિક સિમ્પલ કન્જક્શન. ધ મૂન વોઝ બ્રાઇટ એન્ડ વી કુડ સી આર વે. તો એ સંયુક્ત થયું. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ ડેફિનેટલી. કન્ડિશનલ, જો આવું કરશો તો આવું થશે એટલે એને આપણે સંકુલ વાક્ય કહીશું. તો આવી રીતે વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ, ઉદ્ગાર આ 4 વાક્યના પ્રકાર યાદ રહેવા ખૂબ જ જરૂરી છે. બીજી અગત્યની વસ્તુ છે ઇંગ્લિશ સેન્ટેન્સ પેટર્ન. એક અંગ્રેજી વાક્ય કઈ રીતે બને છે. ગુજરાતી ભાષાની વાત કરીએ અને અંગ્રેજી ભાષાનો બંને વચ્ચેનો જો તફાવત જોવા જઈએ તો ગુજરાતી અને અંગ્રેજીની વાક્યરચના અલગ અલગ હોય છે. ગુજરાતીમાં કરતા પછી ઘણીવાર કર્મ આવી જતું હોય છે, અથવા મોટાભાગના કેસમાં જુઓ તો કરતા પછી કર્મ જ આવી જતું હોય છે. પણ અંગ્રેજી વાક્યમાં એવું નથી. અંગ્રેજી વાક્ય, કોઈ પણ ગુજરાતી વાક્યનું અંગ્રેજી વાક્ય કરવું હોય તો આ પેટર્ન યાદ રાખવી જરૂરી છે. તો અંગ્રેજી વાક્ય જે છે આ 4 પદથી બનેલું હોય, જેમાં સૌથી પહેલું સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ એટલે ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દ, જેને ટૂંકમાં આપણે SVO પેટર્ન કહીએ છીએ. કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. તો જોઈ લઈએ સૌથી પહેલું સબ્જેક્ટ. કર્તા શું છે? તો સૌથી પહેલું સબ્જેક્ટ, જેને આપણે ગુજરાતીમાં કર્તા કહેશું. અંગ્રેજી વાક્યરચના જે છે એમાં 4 પદ, કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. તો એમાં સૌથી પહેલાં સબ્જેક્ટ એટલે કર્તા શું છે. તો સબ્જેક્ટ ઇઝ ધ ડુઅર ઓર ધ વન હુ ડઝ ધ એક્ટિવિટી. ઇટ કેન બી એની નાઉન ઓર પ્રનાઉન. તો
સાદી ભાષામાં જો આપણને કેવું હોય કે આ સબ્જેક્ટ કર્તા શું છે, તો કર્તા એટલે કોઈ પણ ક્રિયા કરનાર. હવે આ ક્રિયા કરનારના સ્થાને કોઈ પણ નામ બી આવી શકે અને સર્વનામ બી આવી શકે. નામ કોઈ બી હોઈ શકે, એકવચન નામ હોય કે બહુવચન નામ હોય, પણ કર્તાની સ્થાને જે આવતા સર્વનામ છે એમાં આવશે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે. આ પ્રનાઉન્સ જે છે એ કર્તાના સ્થાને આવશે. નામ કોઈ પણ, એકવચન, બહુવચન કોઈ પણ નામ કર્તાના સ્થાને આવી શકે, પણ કર્તાના સ્થાને આવતા સર્વનામમાં આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધેનો સમાવેશ થશે. કઈ રીતે ખબર પડે વાક્યમાં કર્તા શું છે? તો મોટાભાગે વાક્યમાં કર્તા જે છે એ શરૂઆતમાં જ આવતું હોય છે, પણ વિધાન વાક્ય હોય તો કર્તા શરૂઆતમાં હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે કર્તાનું સ્થાન જે છે એ સહાયકારક ક્રિયાપદ પછી આવી જતું હોય છે. તો આવા કેસમાં કર્તાનું સ્થાન બદલાઈ જાય છે. તો આપણે એવું નહીં યાદ રાખીએ કે દર વખતે કર્તા વાક્યની શરૂઆતમાં જ હોય. વાક્યમાંથી કર્તાને ગોતવું હોય, વાક્યમાં કર્તા કયું છે એ જાણવું હોય, તો એની માટે આપેલ વાક્યને અંગ્રેજીમાં હુ વડે પ્રશ્ન કરો અથવા ગુજરાતીમાં કોણે વડે. ફોર એક્ઝામ્પલ, they have 4 books in their bags. તેમના બેગની અંદર, તેઓના બેગની અંદર 4 બુક છે. તો કોના બેગની અંદર 4 બુક છે? તેઓના, તો they. મીરા sang a beautiful song yesterday. મીરાએ ગઈકાલે સુંદર ગીત ગાયું. કોણે ગઈકાલે સુંદર ગીત ગાયું? તો મીરા. The students were reading novels. વિદ્યાર્થીઓ નોવેલ્સ વાંચી રહ્યા હતા. તો કોણ નોવેલ્સ વાંચી રહ્યા હતા? તો 3 એક્ઝામ્પલની અંદર જે શબ્દોને અંડરલાઇન કરેલા છે એ બધા સબ્જેક્ટ એટલે કર્તાના સ્થાને છે, એટલે આપણે એને કર્તા કહીશું. તો ધે જે છે એ સર્વનામ છે, મીરા નામ, અને ધ સ્ટુડન્ટ્સ જે છે એ બહુવચન નામ થશે. તો ફરીથી વાક્યમાં આપેલ વાક્યને હુ અથવા કોણે વડે પ્રશ્ન કરતા જે જવાબ મળશે આપણે એને કર્તા કહીશું, અથવા ઇંગ્લિશમાં એને સબ્જેક્ટ તરીકે યાદ રાખશું. બીજું વર્બ એટલે ક્રિયાપદ. હવે આખી વાક્યરચનામાં જોવા જાવ તો કાર્ડ શીખવા માટે જેટલું આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે વર્બ, એટલું કદાચ બીજું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. કારણ કે કાર્ડની અંદર બીજું કાંઈ નથી બદલાતું, બધી વાક્યરચનાની અંદર એક જ આ પદ બદલાયા કરે છે. જેમ કે સાદો વર્તમાન કાળ હોય તો એમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવી ગયું, ભૂતકાળ હોય તો ભૂતકાળનું રૂપ, ભવિષ્યકાળ હોય તો વિલ પ્લસ મૂળ રૂપ થઈ જાય. એટલે કોઈ પણ કાળ બદલાશે તો એની વાક્યરચનામાં આ વર્બ એ આ ક્રિયાપદ જે છે એ જ બદલાયા કરશે. તો હવે વર્બ એટલે શું? તો સામાન્ય રીતે જોવા જાવ તો વાક્યમાં કરતા પછીનું જે તરતનું પદ હોય એ ક્રિયાપદ, પણ દર વખતે એવું પોસિબલ નથી. કારણ કે વિધાન વાક્ય હોય ત્યાં સુધી ઠીક છે, પણ પ્રશ્નાર્થ વાક્યમાં એનું પદ બદલાઈ જશે, આજ્ઞાર્થ વાક્યમાં બદલાઈ જશે, આજ્ઞાર્થ વાક્યમાં તો પહેલાં જ આવી જશે. તો વર્બ કઈ રીતે યાદ રાખશું? તો આપેલ વાક્યમાં કર્તા દ્વારા જે એક્ટિવિટી થાય છે એને આપણે ક્રિયાપદ કહીશું. હવે આ ક્રિયાપદ જે છે આપણે કાર્ડને થોડુંક સરળ બનાવવા માટે 2 ભાગમાં વહેંચી દઈએ. એકચ્યુઅલી જોવા જાવ તો ક્રિયાપદના ઘણા બધા ટાઈપ્સ થશે, પણ અત્યારે આપણે પોતાના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી કાર્ડ જે છે અથવા પેસિવ વોઇસ છે એને ધ્યાનમાં રાખી જો સમજવું હોય તો આપણે આ ક્રિયાપદને 2 ભાગમાં વહેંચી દઈએ. હવે કયા બે ભાગ થશે એ આપણે આગળના વિડીયોઝની અંદર કે પછી આગળની સ્લાઇડ્સની અંદર ડિસ્ક્રિપ્ટિવ ટોપિક જોઈ લેશું. અત્યારે શું યાદ રાખવાનું છે? તો ક્રિયાપદને કાર્ડ સમજવા માટે આપણે 2 ભાગમાં વહેંચી દઈએ. પહેલું થશે મોડલ્સ, એટલે જેને આપણે સહાયકારક ક્રિયાપદ કહીએ, અથવા બીજા શબ્દોમાં આપણે એને હેલ્પિંગ વર્બ્સ બી કહીએ. અને બીજો પ્રકાર થશે મેઇન વર્બ, મુખ્ય ક્રિયાપદ. એ આપણે આગળની સ્લાઇડ્સ કે આગળના વિડીયોની અંદર જોઈ લેશું. એક્ઝામ્પલ્સ: મહિરા ડાન્સીસ વેરી વેલ, તો ડાન્સીસ ક્રિયાપદ. શી ડીડ નોટ કોપી ધ આન્સર, તો આની અંદર ડીડ પણ ક્રિયાપદ છે, કોપી પણ ક્રિયાપદ છે, પણ ડીડ જે છે એ હેલ્પિંગ વર્બ છે, મોડલ્સ છે, અને કોપી મેઇન વર્બ. ધ ટીચર વિલ નોટ પનિશ અસ, તો આની અંદર વિલ અને પનિશ. વર ધ કુકિંગ ફૂડ, તો વર અને કુકિંગ. હી મે નોટ જોઈન યુ ટુમોરો, તો મે અને જોઈન. આ બધા ક્રિયાપદ થયા. પછીની સ્લાઇડ અથવા અંગ્રેજીની વાક્યરચનાનું ત્રીજું પદ એટલે ઓબ્જેક્ટ, જેને આપણે ગુજરાતીમાં કર્મ કહીએ છીએ. ઓબ્જેક્ટ માટે કહીએ તો કર્મ એટલે શું? તો
કર્મ માટે આપણે યાદ રાખશું કે જે ક્રિયાપદ પછી આવતું હોય, સામાન્ય રીતે જોવા જઈએ તો કર્મની વ્યાખ્યા એવી જ થાય કે કર્તા ક્રિયાપદ પછી તરતનું જે પદ છે એ કર્મ, પણ દરેક વાક્યની અંદર કર્મ હોય એ જરૂરી નથી અને વાક્યનો પ્રકાર બદલાય તો કર્મ પણ બદલાઈ જશે. હવે પેસિવ વાક્યમાં જોવા જાવ તો કર્મની શરૂઆતમાં આવી જશે, તો આપણે આવી રીતે કર્મને યાદ નહીં રાખીએ. કર્તા માટે જેમ આપણે યાદ રાખ્યું હતું કે આપણે વાક્યમાં કર્તા જે છે, હું વડે પ્રશ્ન કરો તો જે જવાબ મળે એ વાક્યમાં કર્તા બને. તો આની માટે યાદ રાખશું, જ્યારે આપેલ વાક્યને આપણે વોટ કે હુમ વડે પ્રશ્ન કરીએ, ગુજરાતીમાં શું કે કોને વડે પ્રશ્ન કરીએ, જે જવાબ મળે એ વાક્યમાં કર્મ થશે. કર્મના સ્થાને બી કોઈ પણ નામ કે સર્વનામ આવી શકે. કર્તા માટે યાદ રાખ્યું હતું કે કોઈ પણ એકવચન બહુવચન નામ આવી શકે અને સર્વનામ આઈ, વી, યુ, ધે, હી, શીટ આવે. તો કર્મના સ્થાને શું આવી શકે? તો કર્મના સ્થાને બી કોઈ પણ એકવચન કે બહુવચન નામ અને સર્વનામ ક્યાં આવશે? તો મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ. આ કર્મના સ્થાને સર્વનામ આવી શકે. તો કર્મ માટે એટલું જ યાદ રાખશું, આપેલ વાક્યને શું કે કોને વડે પ્રશ્ન કરતા જે જવાબ મળે એ વાક્યમાં કર્મ થશે. કર્મના સ્થાને કોઈ એકવચન બહુવચન નામ આવી શકે, તેમજ કોઈ પણ સર્વનામ એટલે મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ આવશે. તો આઈ કહું તો એનું કર્તાના સ્થાને આઈ હોય તો એનું કર્મ શું બને? મી. એવી રીતે વીનું કર્મ અસ, યુનું કર્મ યુ, હીનું કર્મ હિમ, શીનું કર્મ હર, ઇટનું કર્મ ઇટ અને ધેનું કર્મ ધેમ થશે. ફોર એક્ઝામ્પલ, નિશાંત વિલ રાઇટ એન એસે ટુડે. તો આની અંદર નિશાંત જે છે એ કર્તા, વિલ રાઇટ ક્રિયાપદ, એન એસે કર્મ, ટુડે અને શબ્દ. નિશાંત વિલ રાઇટ એન એસે ટુડે. નિશાંત આજે નિબંધ લખશે. શું લખશે? નિબંધ. એટલે એન એસે ઓબ્જેક્ટ. ધ ડોગ મે બાઇટ અસ. કૂતરું કદાચ આપણને કરડશે. કોને કરડશે? અમને, આપણને, અસ. એટલા માટે એ કર્મ. વી આર પ્લકિંગ ધ ફ્લાવર્સ. અમે ફૂલ તોડી રહ્યા છીએ. શું તોડી રહ્યા છીએ? ફૂલ, ફ્લાવર્સ, ઓબ્જેક્ટ. ચિલ્ડ્રન ડુ નોટ ઇટ એનીથિંગ. બાળકો કંઈ ખાતા નથી. શું ખાતા નથી? કંઈ, તો ઓબ્જેક્ટ. ધ ગ્રેન્ડમધર ટોલ્ડ ધેમ સ્ટોરીઝ ફ્રોમ ધ ઓલ્ડ બુક. તો આની અંદર બે કર્મ છે. કોને વાર્તા કહે છે? તેઓને, તો ધેમ પહેલું કર્મ. શું કહે છે? તો સ્ટોરીઝ ફ્રોમ ઓલ્ડ બુક. તો આ સ્ટોરીઝ જે છે એ બીજું કર્મ થશે. એની પછી છેલ્લું પદ છે અધર વર્ડ્સ, જેને આપણે ગુજરાતીમાં અન્ય શબ્દ કહીએ છીએ. હવે અન્ય શબ્દ શું હોય? તો વાક્યમાં કર્તા, ક્રિયાપદ, કર્મ આ ત્રણ પદને બાદ કરતા બાકીનું જે કંઈ વાક્યમાં વધે એને આપણે અન્ય શબ્દ કહીશું. હવે અન્ય શબ્દમાં કોઈ પણ સમય દર્શાવતા શબ્દો, સ્થળ દર્શાવતા શબ્દો કાંઈ પણ આવી શકે. ઇન શોર્ટ, ટૂંકમાં યાદ રાખીએ તો વાક્યમાં કર્તા, ક્રિયાપદ, કર્મ આ ત્રણને બાદ કરી જે કંઈ વાક્યમાં વધે એને આપણે અન્ય શબ્દ કહીશું. ફોર એક્ઝામ્પલ, વી ગો ટુ સ્કૂલ એવરી ડે. તો આની અંદર વી જે છે એ કર્તા, ગો ક્રિયાપદ, આની અંદર સ્કૂલ અને એવરી ડે જે છે એ અધર વર્ડ છે, સ્કૂલ કર્મ નથી. શીલા ડઝ નોટ અટેન્ડ ધ ક્લાસીસ રેગ્યુલરલી. તો આમાં શીલા કર્તા, ડઝ નોટ અટેન્ડ ક્રિયાપદ, ધ ક્લાસીસ કર્મ અને રેગ્યુલરલી જે છે એ અહીંયા અન્ય શબ્દ થશે. બેઝિક્સની અંદર સૌથી છેલ્લી વસ્તુ જે છે આપણને સમજવાની છે ટાઈપ્સ ઓફ વર્બ. એક અગત્યનો ટોપિક. આખા કાળ જેટલા બી હોય, 10 અત્યારે આપણે અભ્યાસક્રમ પ્રમાણે 10 કરીએ, 11, 12 જેટલા બી કાળ ભણીએ છે, ટોટલ 12 કાળ. પણ દરેક ધોરણના અભ્યાસક્રમ પ્રમાણે 9, 10, 11, 12ની વાત કરું તો દરેક ધોરણના અભ્યાસક્રમ પ્રમાણે અલગ અલગ સંખ્યામાં કાળ ભણવાના આવશે. તો ઇન શોર્ટ, આખા કાળના ટોપિકને જો કવર કરવું હોય તો સૌથી અગત્યનો ટોપિક આ છે ટાઈપ ઓફ વર્બ. ક્રિયાપદ વિશે ખ્યાલ હોવો જોઈએ. તો મેં તમને આગળની સ્લાઇડમાં કીધું હતું કે ક્રિયાપદ જે છે એને આપણે કાળને થોડુંક ઇઝી બનાવવા માટે બે ભાગમાં વહેંચી દઈશું. એમાં સૌથી પહેલું છે હેલ્પિંગ વર્બ્સ અને બીજું મેઇન વર્બ. હવે આ સ્લાઇડની અંદર આપણે હેલ્પિંગ વર્બ ભણવાના છે. ફરીથી એકવાર યાદ અપાવી દઉં તો કાળ સમજવા માટે આ સ્લાઇડ ખૂબ જ અગત્યની છે. યાદ રહેતું હોય તો યાદ કરો, લખવું હોય તો લખીને, ઇન શોર્ટ કોઈ પણ રીતે આ સહાયકારક ક્રિયાપદ જે છે એને યાદ કરવાનું ટ્રાય કરો, યાદ કરતા થઈ જાઓ. આમાં તમે જોઈ શકો
10 કે 11 ડિટેલ ઇન્ક્લુડ કરી છે, એની સામે હેલ્પિંગ વર્બ લખેલા છે. તો સૌથી પહેલું જોવા જાઓ તો સિમ્પલ પ્રેઝન્ટ. હવે એકચ્યુઅલી જોવા જાઓ તો કાળ મુખ્ય 3 જ છે, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પણ વર્તમાન કાળના બી 4 પ્રકાર, ભૂતકાળના 4, ભવિષ્યકાળના 4, એવી રીતે ત્રણેય કાળના 4 પેટા પ્રકાર કરીને ટોટલ 12 કાળ થઈ જાય છે. પણ સ્પેશિયલી આપણે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર એમ એક કાળને ભણશું ત્યારે એની અંદર વાક્યરચનામાં જે હેલ્પિંગ વર્બની જરૂર પડશે એ ખૂબ જ અગત્યના છે. એટલા માટે એને અલગથી આખી સ્લાઇડની અંદર ડિવાઈડ કરી દીધા છે. તો જોઈ લઈએ. સૌથી પહેલું સિમ્પલ પ્રેઝન્ટની વાત કરું, સાદા વર્તમાન કાળની, તો એના સહાયકારક ક્રિયાપદ કયા થશે? ડુ, ડઝ. હવે આ ડુ ક્યારે આવશે? તો જ્યારે વાક્યમાં કર્તા આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ હોય ત્યારે ડુ, હી, શી, ઇટ કે એકવચન નામ હોય ત્યારે ડઝ. સાદા ભૂતકાળમાં એક જ સહાયકારક ક્રિયાપદ છે, ડીડ. હવે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં આ સહાયકારક ક્રિયાપદની જરૂરિયાત માત્ર ને માત્ર નકાર અને પ્રશ્નાર્થમાં પડશે. હકારમાં આ સહાયકારક ક્રિયાપદની જરૂર પડતી નથી. બાકી બધા કાળમાં સહાયકારક ક્રિયાપદની જરૂર પડશે, પછી હકાર, નકાર, પ્રશ્નાર્થ કોઈ પણ હોય. તો સાદા વર્તમાન કાળમાં ડુ, ડઝ, સાદા ભૂતકાળમાં ડીડ, સાદા ભવિષ્યકાળમાં શેલ, વિલ. હવે આ શેલનો ઉપયોગ ક્યાં થશે? પ્રથમ પુરુષના સર્વનામ જે છે આઈ અને વી, એની માટે આપણે શેલનો ઉપયોગ કરશું. વિલનો ઉપયોગ, હવે જોવા જાવ તો શેલનો ઉપયોગ મોટાભાગે કોઈ કરતું નથી, એટલે કોઈ પણ સર્વનામ હોય, કોઈ પણ નામ હોય, એની સાથે માત્ર આપણે વિલનો ઉપયોગ કરીએ તો પણ ચાલે. પછી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ કયો કે પ્રોગ્રેસિવ પ્રેઝન્ટ, ચાલુ વર્તમાન કાળની વાત કરું તો એના સહાયકારક ક્રિયાપદ આવશે એમ, ઇઝ, આર. આઈની સાથે એમ, વી, યુ, ધે કે બહુવચન નામ હોય તો આર, હી, શી, ઇટ કે એકવચન નામ હોય તો ઇઝ. કન્ટિન્યુઅસ પાસ્ટ, ચાલુ ભૂતકાળ, એના સહાયકારક ક્રિયાપદ વોઝ અને વર. તો આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ હોય તો વર, હી, શી, ઇટ કે એકવચન નામ હોય તો વોઝ. કન્ટિન્યુઅસ ફ્યુચર, ચાલુ ભવિષ્યકાળ, એમાં સહાયકારક ક્રિયાપદ આવશે શેલ બી અથવા વિલ બી. પૂર્ણ વર્તમાન કાળ, એમાં આવશે હેવ, હેઝ, આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ હોય એની સાથે હેવ, હી, શી, ઇટ કે એકવચન નામ હોય તો હેઝ. પાસ્ટ પરફેક્ટ, પૂર્ણ ભૂતકાળ, એની અંદર હેડ, કોઈ પણ સર્વનામ હોય, કોઈ પણ નામ હોય, એકવચન, બહુવચન બધા સાથે હેડ. ફ્યુચર પરફેક્ટ, પૂર્ણ ભવિષ્યકાળ, એમાં આવશે શેલ હેવ અથવા વિલ હેવ. કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સીસ, તો એની અંદર ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ટૂંકમાં જોવા જાઓ તો ચાલુ પૂર્ણ કાળની અંદર હેવ બીન, હેઝ બીન, ભૂતકાળ હોય તો હેડ બીન અને ભવિષ્યકાળ હોય તો વિલ હેવ બીન આવશે. એટલે હેવ બીન, હેઝ બીન, હેડ બીન આ સહાયકારક ક્રિયાપદ ચાલુ પૂર્ણ કાળ માટે યાદ રાખવાનું છે. એની પછી જ્યારે 12 કાળ પૂરા થઈ જશે એની પછી મોડલ્સ નામનો ટોપિક ભણવાનો છે, જેની અંદર અલગ અલગ મોડલ્સનો ઉપયોગ ક્યારે થશે. તો આ મોડલ્સ કયા છે? મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, ઓટ ટુ, આ બધા સહાયકારક ક્રિયાપદ મોડલ્સના થશે. તો ફરીથી કહી દઉં, ક્રિયાપદને આપણે 2 ભાગમાં વહેંચી દીધા છે જેથી આપણે કાળને સરળતાથી સમજી શકીએ. એ 2 પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર હેલ્પિંગ વર્બ્સ, સહાયકારક ક્રિયાપદ, અને બીજું મેઇન વર્બ. હવે મેઇન વર્બ શું છે? તો મેઇન વર્બને આપણે જે V1, V2, V3, V4 કહીએ, ક્રિયાપદનું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂત કૃદંતનું રૂપ, વર્તમાન કૃદંતનું રૂપ કહીએ, કે પછી ઇંગ્લિશમાં ઇન્ફિનાઇટ ફોર્મ, પાસ્ટ ફોર્મ, પાસ્ટ પાર્ટિસિપલ કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, જે કેવું હોય. શું છે આ બધા? તો ફોર એક્ઝામ્પલ ગો કહું તો ગો છે એ V1, એનું V2 વેન્ટ, V3 ગોન, V4માં ING લાગી જાય ગોઈંગ. પછી બાય હોય તો એનું V2 બોટ, V3 બોટ, V4 બાઇંગ. કટની વાત કરું તો બધું સરખું હોય છે, એની અંદર V1, V2, V3 અને V4માં કટિંગ. તો આ મેઇન વર્બ્સમાં કોઈને ડાઉટ નહીં હોય, કારણ કે મેઇન વર્બ્સ તમે બધા પ્રાઇમરીથી ભણતા આવ્યા હશો, જેને આપણે V1, V2, V3 કહીએ છીએ. અત્યારે V4 એડ થઈ ગયું ING વાળું, બીજું કાંઈ અલગ નથી. તો કાળ સમજવા માટે જે આ 3 મુખ્ય વસ્તુ કીધી એનું ફરીથી એકવાર ઝડપથી 2-3 મિનિટ્સની અંદર રિવિઝન કરી લઈએ.
શું યાદ રાખવાનું છે? જો કાર્ડનો અભ્યાસ કરવો હોય ડિટેલમાં તો આ બેઝિક્સ જે છે એની 3 વસ્તુઓ 3 ટોપિક આવડવા જોઈએ. કાર્ડ શરૂ કરતાં પહેલાં આ 3 વસ્તુનો અભ્યાસ તમારી પાસે હોવો જોઈએ. આ 3 વસ્તુઓ તમને આવડવી જોઈએ, જેમાં સૌથી પહેલું હતું વાક્યના પ્રકાર, બીજું અંગ્રેજી વાક્ય રચના અને ત્રીજું છે ક્રિયાપદના પ્રકાર. વાક્યના પ્રકારમાં આપણે જોયું અલગ અલગ પ્રકારના વાક્યો, પણ કાર્ડને શીખવા માટે આપણે મુખ્ય 4 પ્રકારના વાક્યોને યાદ રાખશું: વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ અને ઉદ્ગાર. વિધાનમાં આપણે યાદ રાખવાનું છે જ્યારે વાક્યની શરૂઆત કર્તાથી થાય અને વાક્યની અંતે પૂર્ણ વિરામ હોય એને આપણે વિધાન કહીશું. વાક્યમાં પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ વાક્ય, ક્રિયાપદથી શરૂ થાય એને આજ્ઞાર્થ વાક્ય અને વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન હોય એને આપણે ઉદ્ગાર વાક્ય કહીશું. તો આ બધા વાક્યના પ્રકાર હતા. બીજી અગત્યની વસ્તુ છે અંગ્રેજી વાક્ય રચના. અંગ્રેજી વાક્ય રચનામાં મુખ્યત્વે 4 પદ આવશે: કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. તો સૌથી પહેલાં કર્તામાં શું યાદ રાખવાનું છે? જે ક્રિયા કરનાર છે, જેના સ્થાને કોઈ નામ અને સર્વનામ આઈ, વી, યુ, ધે કે હિશિટ આવી શકે. વાક્યને કોણ વડે પ્રશ્ન કરો જે જવાબ મળે એને આપણે કર્તા કહેશું. કર્તા પછી બીજું અગત્યનું પદ છે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે કર્તા દ્વારા કરવામાં આવતી ક્રિયા દર્શાવતું પદ એટલે ક્રિયાપદ, જેમાં 2 પ્રકાર છે: મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ. કર્મ એટલે ક્રિયાપદ પછી આવતું તરતનું પદ અથવા વાક્યને શું અને કોને વડે પ્રશ્ન કરો જે જવાબ મળે એને આપણે કર્મ કહીએ છીએ. આ કર્મના સ્થાને બી કોઈ પણ નામ કે સર્વનામ આવી શકે. સર્વનામ કયા આવશે? તો મી, અસ, યુ, ધેમ, હિમ, હર, ઇટ. એની પછી અધર વર્ડ્સ. તો વાક્યમાં કર્તા, ક્રિયાપદ, કર્મ આ 3ને બાદ કરતા બાકીના જે કંઈ શબ્દો વધે એને આપણે અન્ય શબ્દ કહીએ છીએ. ત્રીજી અગત્યની વસ્તુ છે ક્રિયાપદના પ્રકાર. ક્રિયાપદના મુખ્યત્વે 2 પ્રકાર: સહાયકાર ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદમાં યાદ રાખવાનું છે અલગ અલગ કાળ પ્રમાણે. સાદો વર્તમાન કાળ હોય તો ડુ ડઝ, સાદો ભૂતકાળ હોય તો ડીડ, સાદો ભવિષ્યકાળ શેલ વિલ, ચાલુ વર્તમાન કાળ એમિઝાર, ચાલુ ભૂતકાળ વોઝ વર, ચાલુ ભવિષ્યકાળ વિલ બી, પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ, પૂર્ણ ભૂતકાળ હેડ, પૂર્ણ ભવિષ્યકાળ શેલ હેવ વિલ હેવ. ચાલુ પૂર્ણ કાળમાં વાત કરું તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ બીન, હેઝ બીન, ચાલુ ભૂતકાળમાં ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ બીન અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં વિલ હેવ બીન આવશે. મોડલ્સ યાદ રાખવાના છે: કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ, મસ્ટ. બરોબર. તો આવી રીતે આ 3 વસ્તુઓ જે છે નો સમજાય તો વારંવાર વિડીયો રિપીટ કરો અને આ બેઝિક ડિટેલ જે છે કોઈ પણ વાક્ય તમને આપવામાં આવે, આપેલ વાક્યમાંથી તમને કર્તા, ક્રિયાપદ, કર્મ આ 3 વસ્તુ ગોતતા આવડવી જોઈએ. નેક્સ્ટ વિડીયોઝની અંદર જ્યારે આપણે કાર્ડ ભણશું તો એને અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કર્યા છે. તો સૌથી પહેલાં આપણે સિમ્પલ ટેન્સનો અભ્યાસ કરશું કે જે સાદા કાળ છે: સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. એના પછીના પાર્ટની અંદર ચાલુ કાળ, પછી પૂર્ણકાળ, ચાલુ પૂર્ણકાળને એક્ઝામ ઓરિએન્ટેડ જે છે. હવે ડાયરેક્ટ એક્ઝામ ઓરિએન્ટેડ એક્સરસાઇઝમાં જઈએ એ પહેલાં તમારી પાસે આ બેઝિક્સનો ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે. એટલે વિડીયોને પહેલેથી જોવાનું છે લાસ્ટ સુધી. 5 પાર્ટની અંદર આખા ટેન્સને ડિવાઈડ કરેલા છે. નંબર 5 પાર્ટ જે છે એની અંદર એક્ઝામ ઓરિએન્ટેડ, એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એનો અલગથી આખી સ્લાઇડ્સ બનાવવામાં આવેલી છે. તો ડાયરેક્ટ એ વિડીયોમાં જતાં પહેલાં આ 4 પાર્ટ્સને આપણે વ્યવસ્થિત એનો અભ્યાસ કરશું, જેથી કોઈ પણ કાર્ડને આપણે જ્યારે ભણશું ત્યારે એની અંદર પ્રશ્ન ન થવો જોઈએ કે ભાઈ આ કર્તા શું છે, ક્રિયાપદ શું છે, સહાયકારક ક્રિયાપદ શું છે, કારણ કે આખી રમત આ 3 વસ્તુઓ પરથી જ શરૂ થશે. તો ફરીથી કાર્ડ સમજવા માટે આ 3 વસ્તુનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે: અંગ્રેજી વાક્ય રચના, વાક્યના પ્રકાર અને ક્રિયાપદના પ્રકાર. તો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.